સુરતમાં ગુજરાતી દિવસની ઉજવણી કરાઈ હતી ત્યારે વનિતા વિશ્રામ સંચાલિત જોપીબીટી પ્રાથમિક શાળામાં પણ ઉજવણી કરાઈ હતી। ગુજરાતી એટલે કે ગુજરાત અને ગુજરાત એટલે ગુજરાતી ત્યારે વિશ્વ ગુજરાતી દિવસ એટલે કે 26 ઓગસ્ટના રોજ સુરતના અઠવા ગેટ ખાતે આવેલ વનિતા વિશ્રામ સંચાલિત જોપીબીટી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમ દ્વારા ગુજરાતી દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં ઉત્સાહભેર વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો। આપનો પરિચય? હું અમીષા દેસાઈ, પ્રિન્સિપલ ડૉક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમ। આજે અમારી શાળામાં અમે કવિ શ્રી નર્મદ અને રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં અમે આ બંને કવિશ્રીઓના જીવન ઝરમરની માહિતી બાળકોને આપી, એમના આખું જીવન અને કવન અમે બાળકોને સમજાવ્યું। સાથે જ આ બે મહાન કવિઓના કાવ્યોનું પઠન કર્યું, સાથે જ એમના ઝવેરચંદ મેઘાણીના જે વાર્તાઓ છે એને અમે નાટ્ય સ્વરૂપે બાળકોએ આજે રજૂ કરી। શિવાજીનું હારરડું અમારી શાળાના ગાયક વૃંદે બહુ સરસ રીતે રજૂ કર્યું અને આખા કાર્યક્રમમાં અમારી શાળાની ધોરણ 5 થી 8ની 800 થી 850 બાળકોએ આ કાર્યક્રમને ખૂબ મન ભરીને માણ્યો। મેનેજમેન્ટનો 1 મિનિટ અમને સહયોગ મળ્યો અને સાથે જ એમને આ બધી સગવડ હંમેશા અમને મેનેજમેન્ટ પૂરી પાડે છે, એ માટે અમે એમનો આભારી છીએ। બાળકોમાં કેટલો આનંદ ઉત્સાહ હતો કાર્યક્રમ? બહુ જ બાળકોને ઝવેરચંદ મેઘાણીની સૌપ્રથમ અમે છે ને થોડીક વાર્તા અને નાટક સ્વરૂપે ધારતા પહેલાં થોડીક વાર્તાઓ બાળકોને અમે સંભળાવી અને આ જયંતિ નિમિત્તે અમે લોકવાર્તા સ્પર્ધાનું અને કાવ્યપઠન સ્પર્ધાનું પણ આયોજન કર્યું હતું। એટલે ઘણી બધી વાર્તાઓ અને ગીતો બાળકોએ એ લોકોને આ પરિચયમાં આનાથી આવ્યા અને પછી જ્યારે આ કાર્યક્રમ અમે કરવાના છે અમે જાહેરાત કરી ત્યારે બાળકો આમાં ખૂબ ઉત્સાહથી જોડાયા।